નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નોટબુક એલએમ અંગેના અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે નોટબુક એલએમમાં સોર્સોની મદદથી પીપીટી સ્લાઇડો કેવી રીતે બનાવી શકાય અને એ સ્લાઇડ ડેકના ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવી હતી. આજે આપણે આ સ્લાઇડ ડેકને વધુ ડિટેલમાં જોઈશું. સૌપ્રથમ આપણે ફરીથી બ્રાઉઝરના ઉપયોગથી નોટબુક એલએમનો ઉપયોગ કરીશું. બ્રાઉઝર ઓપન કરીશું. તેમાં આપણે વેબસાઇટમાં નોટબુક એલએમ સર્ચ કરીશું, એટલે કે વેબસાઇટ ઓપન થશે. એમાં ટ્રાય નોટબુક એલએમ પર ક્લિક કરીશું. એમાં આપણે અગાઉ તૈયાર કરી હતી ગુજરાતની સિદ્ધિઓ અંગેની, જે અગાઉ આપણે ડિટેલ્સ નાખી હતી ગુજરાતની સિદ્ધિઓ, અને એના પરથી આપણે આ પીપીટી તૈયાર કરી હતી. તમે જોઈ શકો આપણી પાસે આ પીપીટી તૈયાર છે. હવે આજે આપણે સ્લાઇડ ડેકને ફરી ડિટેલમાં સમજીએ. આપણે જે પીપીટી તૈયાર કરી છે, એટલે સ્લાઇડ તૈયાર કરી છે, એ આ ડિટેલ ડેકની છે. એટલે કે આપણી જે કન્ટેન્ટ છે એને એના ટેક્સ જે છે એને વધુ ડિટેલમાં લઈને એમણે પીપીટી તૈયાર કરી છે. હવે અહીંયા આપણી પાસે ઓપ્શનો છે. જુઓ, પ્રેઝન્ટર સ્લાઇડ, ભાષા આપણે ગુજરાતી રાખી છે, ડિફોલ્ટ અને શોર્ટ રાખ્યું છે. અહીં કોઈ આપણે પ્રોમ્પ્ટ આપવો હોય, એટલે કે કોઈ માહિતી વધારાની લખવી હોય, એ પ્રમાણે જો સ્લાઇડ આપણે જોઈતી હોય તો એ પ્રમાણે લખી શકીશું. હવે આપણે જોઈએ આ પ્રેઝન્ટર ડેક પ્રમાણે પીપીટી કેવી રીતે જનરેટ થઈ શકે. ક્લિક કરીશું. આ પીપીટી તૈયાર થઈ રહી છે, થોડો સમય લાગશે. ત્યાં સુધીમાં આપણે માઇન્ડ મેપને જોઈએ. માઇન્ડ મેપ શું છે? તો માઇન્ડ મેપ એ જે માહિતી છે આપણી પાસે, એટલે કે આપણે જે સોર્સ દ્વારા જે માહિતી દાખલ કરી છે, એ માહિતીને ચિત્ર એટલે કે ચાર્ટ સ્વરૂપમાં, સંપૂર્ણપણે ચાર્ટ તો નહીં કહી શકાય, પરંતુ ચાર્ટ જેવો સ્વરૂપમાં એ રજૂ કરે છે. એટલે કે માઇન્ડ મેપ એ ચિત્રો, વિચારો કે માહિતીને ચિત્રો સ્વરૂપમાં રજૂ કરે છે, જેમાં મુખ્ય માહિતીને આસપાસ તમામ માહિતીઓ ચાર્ટ દ્વારા, એટલે કે શાખાઓ દ્વારા ફેલાયેલી હોય છે. આપણે જોવાની કોશિશ કરીએ. એના પર ક્લિક કરીશું. માઇન્ડ મેપ બની રહ્યો છે. માઇન્ડ મેપ બની ગયો છે. જોઈએ મિત્રો આપણે માઇન્ડ મેપમાં શું આવે છે. તમે જોઈ શકો અહીં એક પ્રકારનો ચાર્ટ ટાઈપ આવ્યું છે, ગુજરાતની સિદ્ધિઓની ઓળખ. અને આ હવે જેવું આપણે આના પર ક્લિક કરીશું એટલે એની નવી બ્રાન્ચો ઓપન થશે. તમે જોઈ શકો આ રીતે આપણે તમે જોઈ શકો આ આખો માઇન્ડ મેપ તૈયાર થયો છે. તો આ રીતે આપણે માહિતીને ચિત્રાત્મક રીતે રજૂઆત કરવી હોય તો આપણે સરળતાથી સારી રીતે કરી શકીએ છીએ. આપણે આને ડાઉનલોડ કરી લેશું. હવે આપણે આ જે માઇન્ડ મેપ ડાઉનલોડ કર્યો છે એને આપણે આપણી પીપીટીમાં એડ કરવું છે. એટલે આપણી પાસે પીપીટી તૈયાર છે, પરંતુ એમાં આપણે આ પીપીટી તૈયાર છે, પરંતુ આ પીપીટીમાં આપણે માઇન્ડ મેપ એડ કરવો છે, ચાર્ટ એડ કરવો છે. તો કેવી રીતે કરીશું? તો ફરીથી આપણે સોર્સિસમાં જતા રહીશું. એડ સોર્સમાં ક્લિક કરીશું. અપલોડ ફાઇલ્સ પર ક્લિક કરીશું અને એમાં આપણે આને સિલેક્ટ કરીશું. તમે જોઈ શકો આ ઇમેજ પીએનજી ઇમેજ એડ થઈ રહી છે. તમે મિત્રો જોઈ શકો આ સોર્સ એડ થયો છે. હવે સોર્સમાં આપણે સિલેક્ટ પણ કરી શકીએ. મારે કેટલા સોર્સ લઈને અહીં કામ કરવું છે તે સોર્સ સિલેક્ટ કરીને હું કરી શકું. ફોર એક્ઝામ્પલ, મારે બંને સોર્સ સિલેક્ટ કરીને પીપીટી તૈયાર કરવી છે, તો હું ફરીથી આમાં જતો રહીશ સ્લાઇડ ડેકમાં, અને આપણે ડિટેલ્સ સિલેક્ટ કરીશું. ફરીથી ડિટેલ ડેક જનરેટ કરીશું. થોડો સમય લાગશે. તમે જોઈ શકો અહીં 2 સોર્સિસ બેઝડ ઓન 2 સોર્સિસ લખ્યું છે. એટલે કે આપણે જે 2 સોર્સ નાખ્યા છે તેના આધારે આ પીપીટી કે સ્લાઇડો બની રહી છે. અહીં તમે જોઈ શકો આપણે અગાઉ જે શોર્ટમાં બનાવ્યું છે તે 1 સોર્સિસના આધારે બનાવ્યું છે,
જોઈ શકો. આપણે ફરીથી રિફ્રેશ કરી જોઈએ. મિત્રો આપણે ચેક કરી જોઈએ. ઓકે મિત્રો, બની ગઈ છે સ્લાઇડ આપણી. તમે જોઈ શકો આ આપણી જે સ્લાઇડ છે બેઝડ ઓન વન સોર્સ લખ્યું છે, એટલે કે આપણે જે શોર્ટ બનાવ્યું હતું પ્રેઝન્ટર સ્લાઇડ તે આ બનાવીને આપી છે. તમે જોઈ શકો માત્ર ને માત્ર પોઈન્ટ્સ છે અને એને સંલગ્ન ચિત્રો આપવામાં આવ્યા છે. જ્યારે આપણે ઓછા સમયમાં વધારે માહિતીનું પ્રેઝન્ટ કરવાનું હોય અથવા ઓછા સમયમાં વધારે માહિતીને સમજવી હોય તો આ પ્રેઝન્ટર સ્લાઇડ નામનો ઓપ્શન આપણને ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. આપણે આ ઓપ્શનનો મદદથી આ પીપીટી બનાવી છે. તમે જોઈ શકો. હવે આપણે બે સોર્સિસના આધારે પણ પીપીટી બનાવી હતી, એટલે કે આપણે માઇન્ડ મેપનો ઉપયોગ કર્યો હતો. તો માઇન્ડ મેપ આમાં આવ્યું કે નહીં તે આપણે ચેક કરીએ. આ ડિટેલ ડેક છે. ઓકે, તમે જોઈ શકો આ ફર્સ્ટ પેજ છે. સેકન્ડ પેજમાં માઇન્ડ મેપ આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો આપણો જે માઇન્ડ મેપ હતો તે ઇમેજને આ નોટબુક એલએમએ બહુ સુવ્યવસ્થિત ગોઠવીને આપણને આ પીપીટી સ્લાઇડ ડેકમાં આપવામાં આવી છે. તમે જોઈ શકો એને અલગ રીતે પ્રેઝન્ટ કરી છે. આ પણ ડિટેલ ડેક છે. તમે જોઈ શકો માહિતી સારી એવી આમાં આપી છે અને ચિત્રોનો પણ ઉપયોગ સારો એવો થયો છે. તો આપણી પાસે આ અલગ અલગ રીતે આપણે સ્લાઇડ ડેકનો ઉપયોગ કર્યો. એક આપણે ડિટેલ ડેક બનાવી, એક આપણે માઇન્ડ મેપ બનાવી અને માઇન્ડ મેપને આપણે ડિટેલ ડેક સાથે કમ્બાઈન કરીને એક પીપીટી સ્લાઇડ બનાવી અને એક આ પ્રેઝન્ટર સ્લાઇડ બનાવી. એટલે આપણે આવી રીતે અલગ અલગ ઓપ્શનોનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની પીપીટીનો સ્લાઇડો ઉપયોગ કરી શકીએ. અહીં તમે જોઈ શકો લેન્થમાં પણ શોર્ટ અને ડિફોલ્ટ અને એક નવો ઓપ્શન પણ હવે ઉમેરાયો છે લોંગ અહીંયા આવશે. તો આપણે આ ત્રણ ઓપ્શનનો ઉપયોગ કરીને સ્લાઇડની ડેકની સાઇઝ કેટલી રાખવી છે તે પણ સુનિશ્ચિત કરી શકીએ છીએ. અહીં આપણે કોઈ પ્રોમ્પ્ટ લખીને કોઈ સ્પેસિફિક બાબતોને હાઇલાઇટ કરવા માગતા હોઈએ તો અહીં આપણે જેમ લખીશું અને પછી આપણે જનરેટ કરીશું તો એ સ્પેસિફિક બાબતોને ધ્યાનમાં રાખીને પણ આ માહિતી આપણને આપશે. અહીં મિત્રો તમે જોઈ શકો અહીં તમે જેટલા સોર્સિસ એડ કરશો ને તેટલો વધુ સારી રીતે પીપીટીનો આપણે ઉપયોગ કરી શકીએ એમ છે. તો આશા રાખીએ કે તમને સ્લાઇડ ડેક અને માઇન્ડ મેપ આ શું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેમાં માહિતી ખબર પડી હશે. તો આશા રાખીએ કે તમને આ બાબતો ગમી હશે. થેન્ક યુ સો મચ.